નમસ્કાર, સ્વાગત છે આપણું આજના સ્પેશિયલ પ્રોગ્રામ વીઓઆઈ સંવાદમાં. આજે વાત કરવી છે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ગાંધીનગર ખાતે જૂની પેન્શન યોજના અંગે જે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, તેમજ આ હાલમાં આંદોલનની કેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે અને આ આંદોલન કરી રહેલા શિક્ષકોની પરિસ્થિતિ કેવી છે આપણે જાણીશું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના કોષાધ્યક્ષ મહિલા તેઓ પલ્લવીબેન પટેલ પાસેથી, જેઓ આપણી પાસે જોડાઈ ગયા છે. જી પલ્લવીબેન, હાલમાં શિક્ષકો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની પરિસ્થિતિ હાલ કેવી દેખાઈ રહી છે? અત્યારે તો દરેક શિક્ષક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ગઈકાલે જે મોટી સંખ્યામાં એટલે કે 7,000 જેટલા શિક્ષકો આવ્યા હતા સત્યાગ્રહ છાવણીમાં, અને ત્યારે આપણે આંદોલનના અંતમાં ભીખાભાઈ અમારા અધ્યક્ષ છે, પ્રાંત અધ્યક્ષ અને અખિલ ભારતીય પ્રાંત સચિવ, તો એમને જાહેર કર્યું હતું કે આપણે વિધાનસભા સત્રના શરૂ થાય એટલે પહેલા જ દિવસે આપણો પ્રશ્ન લેવાય અને ઠરાવ પહેલા જ દિવસે થાય. એટલે એ ત્યાં સુધીની એમને મોહલત આપી છે કે ત્યાં સુધી જો અમારો પ્રશ્ન ઉકેલાય નહીં, જૂની પેન્શન યોજના જે 2005 પહેલાના શિક્ષક અને કર્મચારી મિત્રોને આપવાની છે, તો ત્યારબાદ અમારા જે કાર્યક્રમો આગળના છે એ ચાલુ રહેશે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકારશ્રી દ્વારા વિધાનસભા સત્રના પહેલા જ દિવસે જે એમને આપેલું છે વચન કે જૂની પેન્શન યોજના એ વિધાનસભાના ઇલેક્શન વખતે એમને ધરણા કાર્યક્રમ અમારા કર્યા હતા, ત્યારે પત્રકાર મિત્રો અને મીડિયા સમક્ષ બોલાવીને એમને કહ્યું હતું કે જૂની પેન્શન યોજના જે 2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓ છે એમને આપણે જરૂરથી આપીશું. અને ખૂબ જ લાંબા સમયગાળા થયા છતાં પણ અમે વારંવાર રજૂઆત કરી છે અને અમને સંપૂર્ણ આશા છે કે સરકાર શ્રી વિધાનસભા સત્રના શરૂઆતના પહેલા જ દિવસે આ ઠરાવ કરશે. એટલે શિક્ષકો આ ઠરાવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, શિક્ષકોની સમગ્ર ગુજરાતના કર્મચારી મિત્રો. જી, વિધાનસભા પહેલા પણ પલ્લવીબેન જૂની પેન્શન યોજના અંગે આંદોલન કરવામાં આવ્યું હતું અને તે સમયે તમારી દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તમને કેટલો સમય આપવામાં આવ્યો હતો કે જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે કેટલો સમય લાગશે? વિધાનસભા સત્રનું વિધાનસભાના ઇલેક્શન પહેલા તો અમને કહ્યું હતું કે અમે ખૂબ ઝડપથી આ ઠરાવો લાવી દઈશું. 14 જેટલી માંગણીઓ હતી, એમાંની ઘણી બધી માંગણી સંતોષાય, પરંતુ જે મુખ્ય પ્રશ્ન હતો જૂની પેન્શન યોજના 2005 પહેલાના કર્મચારી મિત્રોની, એ હજી સુધી સ્વીકારાઈ નથી. અને તમને ખબર છે કે ઇલેક્શનને તો કેટલો બધો 2 વર્ષ જેવો સમય થઈ ગયો, ત્યારબાદ તો લોકસભાનું પણ ઇલેક્શન આવી ગયું. જી જી, તો પલ્લવીબેન આ 14 માંગણીઓ કઈ હતી? એ અમારી બદલીની હતી, જિલ્લા ફેરની હતી, સીઆરસી મિત્રોની હતી, ઘણી બધી. એ માંગણી તો પૂરી થઈ છે, પણ અમારી જે મુખ્ય માંગણી હતી, જે અમારી આ મુખ્ય માંગણીઓ હતી કે આ જૂની પેન્શન યોજના એ અમારી બાકી રહી છે. 7મા પગાર પંચની એ બધી વાતો તો પૂરી થઈ ગઈ છે, પણ મુખ્ય જે માંગણી હતી એ બાકી રહી છે. અચ્છા, અને કદાચ જો ગુજરાત સરકાર દ્વારા આ માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો આગળનું એક્શન શું હશે શિક્ષક? એકચ્યુઅલી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકારશ્રીએ જ્યારે આ સ્વીકાર્યું છે તો વિધાનસભાના જે પ્રથમ દિવસે સત્ર શરૂ થશે એના પ્રથમ દિવસે જ ઠરાવ જરૂરથી થશે. અને સરકારશ્રીએ પણ વારંવાર અમને કહ્યું છે, તો અમને વિશ્વાસ છે કે આ અમારે આગળ કોઈ બીજા આંદોલન સ્વરૂપે કે જે પણ કંઈ નહીં કરવું પડે, સરકારશ્રી સ્વીકારશે. અને છતાં પણ જો કદાચ નહીં સ્વીકારાય તો સંગઠન દ્વારા કાર્યક્રમ નક્કી કરવામાં આવશે, એ રીતે અમે આગળ વધીશું. જી, શિક્ષકો દ્વારા જે 2 વર્ષ પહેલા એટલે કે વિધાનસભા પહેલા આ રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા એવું જણાવવામાં પણ આવ્યું હતું કે તમારી આ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થઈ જશે. એ વચ્ચે 2 વર્ષનો સમયગાળો રહ્યો, તો તે 2 વર્ષ દરમિયાન કોઈ અન્ય રજૂઆત કરવામાં આવી હતી શિક્ષકો દ્વારા? બિલકુલ, વારંવાર સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગાંધી જયંતિ નિમિત્તે અમે તે વખતે પણ સરકારશ્રીને રજૂઆત કરી અને છતાં પણ માંગણી પૂરી ન થઈ, ત્યારે પણ અમે મહાપંચાયતનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અને તે અંતર્ગત જિલ્લા, તાલુકા, જિલ્લા અને પછી છેવટે અમારે સંભાગ વિભાગ અને પછી અમારે ગાંધીનગર ખાતે એટલે કે રાજ્ય લેવલે ધરણા કાર્યક્રમ થયો હતો. અને ત્યાં અમારા મહાપંચાયતનો જે કાર્યક્રમ થયો
ત્યારે આપણા ગૃહમંત્રીજીએ અમને બોલાવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું હતું કે જરૂરથી તમારી જે આ માંગણી છે એ જલ્દીથી પૂરી થશે. છતાં પણ સંગઠન દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી અને છતાં પણ આ માંગણી પૂરી ના થઈ. એટલે અમે અંતમાં કહ્યું હતું કે જો 16મી ઓગસ્ટ સુધી આ માંગણી પૂરી નહીં થાય તો આપણે સત્યાગ્રહ છાવણી સાથે શિક્ષકો ભેગા થશે અને ફરીથી સરકારશ્રીને અપીલ કરશે. જી જી, ધન્યવાદ આપનો પલ્લવીબેન માહિતી આપવા બદલ.